એ હતા જૈન ધર્મના તીવ્ર દ્વેષી ગોવર્ધન એમનું નામ. જૈનોને વાદમાં કોઈ પરાજિત કરી શકતું નહીં, એટલે એ અત્યંત અકળાઈ જતા હતા. એમણે વિચાર્યું, દીક્ષા લઉં, જૈનોના બધા ગ્રંથો ભણું, એમાં કયા કયા ત્રુટીઓ છે એ જાણું, પછી તેમને વાદમાં પરાજિત કરું. એના માટે એમણે દીક્ષા લીધી. એવો આબાદ વેશ ભજવ્યો કે ગુરુ પણ છેતરાઈ ગયા. દીક્ષા આપી, ભણાવ્યા. ક્ષયોપશમ એટલો તીવ્ર હતો કે સડસડાટ ભણી ગયા. એટલું ભણ્યા કે ગુરુએ એમને આચાર્ય પદવી આપવાનો નિર્ણય કર્યો. એમને જાણ કરી કે તમને આચાર્ય પદવી આપવાની છે. ત્યારે તેમણે ગુરુને કહ્યું, પહેલાં મને ફરી દીક્ષા આપો. ગુરુ તો ચોંકી ગયા. તેમણે ખુલાસો કર્યો, મેં દીક્ષા આત્મકલ્યાણ માટે લીધી જ નહોતી. જૈનોના